ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં એસટી વર્કશોપ પાસે આવેલા રોહિતદાસનગર તેમજ રામદેવનગરમાં જવા માટેનો પુલ ચોમાસા દરમિયાન તૂટી ગયા બાદ આજ દિન સુધી રિપેર નહીં કરાતા સ્થાનિક લોકો જીવના જોખમે તૂટેલા પુલમાંથી પસાર થઈને તેમને જવું પડે છે, જે અંગે મહાનગરપાલિકાના નગરસેવકો અને ધારાસભ્ય સમક્ષ અનેકવાર રજૂઆતો કરવા છતાં પુલ અંગેની કાર્યવાહી કરવામાં નહીં આવતા સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો હતો। ભાવનગર શહેરના ચિત્રા ફુલસર નારીવોર્ડમાં આવેલા રોહિતદાસનગર તેમજ રામદેવનગર વિસ્તારમાં લોકોને આવવા જવા માટે પુલ બનાવવામાં આવ્યો હતો। ગત ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને પાણી આવવાના લીધે પુલ તૂટી ગયો હતો, જેને લઈ રોહિતદાસનગર, રામદેવનગર સહિતના વિસ્તારોમાં આવેલી સોસાયટીમાં વસતા 20,000 થી વધુ લોકોને જવા માટે તૂટેલા પુલ પરથી પસાર થવું પડે છે। લોકોને જીવના જોખમે આ રસ્તેથી પસાર થાય છે। શાળાએ જતા બાળકો તેમજ વૃદ્ધ લોકોને રોહિતદાસ નગર અને રામદેવનગર જેવા વિસ્તારમાં જવા માટે ભારે મુશ્કેલી ભોગવવી પડે છે, તેમજ 108 કે ફાયર જેવી ઇમરજન્સી સુવિધા માટે પણ લોકોને હાલાકી પડી રહી છે। આ અંગે લોકો દ્વારા જણાવ્યા અનુસાર પશ્ચિમ વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી તેમજ મનપામાં પૂર્વ મેયર અને વર્તમાન નગરસેવક કીર્તિબેન દાણીધરિયાનો મત વિસ્તાર હોવા છતાં લોકોને અનેકવાર રજૂઆત કરી, પરંતુ હજી સુધી પુલનું કામ કરવામાં આવ્યું નથી। આ રસ્તા પરથી અનેક બાળકો તેમજ વૃદ્ધ લોકો અકસ્માતે પડી ગયા હોવાની ઘટનાઓ પણ બની છે, ત્યારે સ્થાનિક લોકો દ્વારા આ રસ્તો ઝડપથી રિપેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ચિત્રા ફુલસર નારી વોર્ડના કોંગ્રેસના નગરસેવક અને વિરોધ પક્ષના ઉપનેતા કાંતિભાઈ ગોહિલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભાવનગર મહાનગરપાલિકા કચેરી ખાતે વિરોધ પક્ષના ગણાતા કોંગ્રેસના નગરસેવકોની રજૂઆત કોઈ સાંભળવા તૈયાર નથી। અધિકારીઓ માત્ર સત્તાધારી પક્ષના જ કામ કરે છે, જ્યારે રોહિતદાસનગરના પુલ અંગે વિરોધ પક્ષના ઉપનેતા અને નગરસેવક કાંતિભાઈ ગોહિલે અનેકવાર રજૂઆત કરી છે। આ પુલને ઝડપથી રિપેર કરવા માટે લેખિતમાં માંગ પણ કરી હતી, ત્યારે લોકોની મુશ્કેલી દૂર કરી અને ઝડપથી દૂર થાય અને પુલ રિપેર કરવામાં આવે એવી માંગ કાંતિભાઈ ગોહિલ દ્વારા કરવામાં આવી હતી। અન્યથા લોકો દ્વારા કોઈ પણ આંદોલનાત્મક પગલાં લેવામાં આવે તો એના માટે જવાબદાર મહાનગરપાલિકા રહેશે તેમ જણાવ્યું હતું। મારું નામ કાંતિભાઈ ગોહિલ, વિપક્ષના ઉપનેતા। રામદેવનગર અને રોહિદાસ નગરની વચ્ચે જે નાળું તૂટી ગયેલું છે, ઘણા સમયથી તૂટી ગયેલું છે, ત્યાંથી બાળકો પણ સ્કૂલે આવતા હોય, અહીંથી પણ ત્યાં જતા હોય છે। અવારનવાર રજૂઆત લેખિત મૌખિક કરવામાં આવી છતાં આ પસાદ વિસ્તાર છે એટલે આની કોઈ નોંધ લેવામાં નથી આવતી અને રાગ દેશ રાખતા હોય એવું પણ દેખાઈ આવે છે। નકર અત્યાર સુધી રજૂઆત કરતા હોય તો છતાં નાળું બનાવી દેવું જોઈએ। કોઈ પણ વિભાગ વિકાસલક્ષી ગ્રાન્ટ આવતી હોય તેમાંથી બનાવવું જોઈએ। ત્યાંના સ્થાનિક લોકો અવારનવાર અમને રજૂઆત કરતા હોય, કાંતિભાઈ એક નાળાની સમસ્યા છે, બાળકો સ્કૂલે જતા હોય છતાં નાળું નથી થતું, તો શા કારણે રાગ દેશ રાખવામાં આવતો? તાત્કાલિક ધોરણે નાળું બનાવવું જોઈએ, તો જ લોકોની સમસ્યા હલ થાય। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, ભાવનગર।